સમાચારમાં આગળ વાત અમરેલી જિલ્લા ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે। ચલાળા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાળાએ રાજીનામું આપી દીધું છે। ચલાળા નગરપાલિકાની 24માંથી 24 બેઠક ભાજપ પાસે હતી, જો કે અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ સામે સભ્યોને અસંતોષ હતો। અગાઉ પણ નયનાબેન વાળા સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ હતી। પાલિકા પ્રમુખ નયનાબેને કૌટુંબિક કારણ આગળ ધરીને રાજીનામું આપી દીધું છે। અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે પાલિકા પ્રમુખનું રાજીનામું સ્વીકારી લીધું છે। ચલાલા પાલિકા પ્રમુખનું પદ હવે ખાલી પડ્યું છે, જેથી કલેક્ટરે જાહેરાત કરી છે। ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાના વતન ચલાલાની પાલિકામાં ભડકો થયો હોય તેવું લાગે છે। आज मुद्दे વધુ જાણકારી સાથે જોડાયા છે સહયોગી ધર્મેશ વૈદ્ય। ધર્મેશ, ચલાળા નગરપાલિકામાં ભડકો થયો હોય તેવું લાગે છે। અમરેલી આમ જોઈએ તો તમામ જે કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય કે વિધાનસભા કે સાંસદ કોંગ્રેસ મુક્ત જિલ્લો છે। એવા સંજોગોમાં અમરેલી જિલ્લા ભાજપમાં આંતરિક જૂથબંધીને કારણે ચલાલા ભાજપ શાસિત નગરપાલિકામાં આંતરિક જૂથબંધીના છેલ્લા કેટલાય સમયથી પ્રમુખ સામે જે અસંતોષ હતો એ અંતર્ગત અત્યારે જે માહિતી મળી રહી છે, નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાળાએ રાજીનામું ધરી દીધું છે। ચલાલા નગરપાલિકામાં 24 બેઠક ભાજપ પાસે જ છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી પ્રમુખ જે નયનાબેન વાળા સામે અવિશ્વાસની દરખાસ્ત પણ મુકાઈ હતી અને એ દરમિયાન આજે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે નયનાબેન વાળાએ કલેક્ટરને કૌટુંબિક કારણસર રાજીનામું આપ્યું છે ને એ કલેક્ટર જે વિકલ્પ ભારદ્વાજ છે અમરેલીના, એમણે પાલિકાના પ્રમુખનું રાજીનામું સ્વીકાર્યું છે। 22મી ડિસેમ્બર 2025 થી ચલાલા પાલિકા પ્રમુખ પદ ખાલી પડ્યું હોવાનું જાહેર અમરેલી કલેક્ટરે પણ કરી દીધું છે। મહત્વની વાત એ છે કે ધારીના જે ધારાસભ્ય છે જેવી કાકડિયા ભાજપના, એમના વતન ચલાલા પાલિકામાં જ કંઈક ભાજપમાં આંતરિક ભડકો હોય અને એ આંતરિક જૂથબંધીને કારણે કદાચ નગરપાલિકાના પ્રમુખે રાજીનામું ધર્યું હોય એની સામે અવિશ્વાસની દરખાસ્ત આવી હોય। આ તમામ રાજકીય સમીકરણો અત્યારે અમરેલી અને સૌરાષ્ટ્રમાં ચર્ચાનો વિષય બન્યા છે। જી ધર્મેશ, આભાર આપનો। એટલે ચલાળા નગરપાલિકાની 24માંથી 24 બેઠક ભાજપ પાસે જ હતી, જ્યાં કોંગ્રેસનું નામો નિશાન નથી, ત્યાં જ ભાજપમાં અંદરો અંદર ભડકો થયો હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે।